जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो? ओके, तो मित्रों झड़पनी बात આપણે પૂરી કરેલી. હવે આગળ ઉપર કામ કરીશું. ઝડપના બધા પોઈન્ટ આપણા પૂર્ણ થયા. હવે ઝડપ પછી અગત્યની ભૌતિક રાશિ વેગ. વેગ વેલોસિટી વેલોસિટી વેગ. સૌથી પહેલા વેગની પ્રસ્તાવના બાંધીએ. ઝડપ અને વેગમાં શું ડિફરન્સ? જેમ પથ લંબાઈ અને સ્થાનાંતરમાં આપણે ડિફરન્સ જોયો તો કે પથ લંબાઈ અદિશ રાશિ છે, સ્થાનાંતર સદિશ રાશિ. એવી રીતે મિત્રો પહેલો પોઈન્ટ આપણે પહેલા નોંધીએ પછી વ્યાખ્યા તરફ. વેગ છે એ સદિશ રાશિ છે. પહેલા તો આ પોઈન્ટ ખૂબ અગત્યનો. હવે સદિશ રાશિ હોય દોસ્તો તો એને બે વસ્તુ હોવાની જ છે. એક તો મૂલ્ય અથવા માન અને બીજી વસ્તુ દિશા. દિશા પણ હશે કે અમિતભાઈનો વેગ ધન x દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ છે. ફોર એક્ઝામ્પલ સાથે કામ કરીએ કે અમિતભાઈ નો વેગ ધન x દિશામાં અથવા ઋણ x દિશા અથવા ઉત્તર દિશા ધન x દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ છે. વાત સમજી લો મિત્રો, એટલે તમને આ ક્લિયર થઈ જશે કે વેગ છે એટલે બે વસ્તુની ચોખવટ હશે. એક તો આ દિશા આવી ગઈ અને આ એનું મૂલ્ય આવી ગયું. ઓકે, અથવા એવો શબ્દ વાપરે અમિતભાઈ ઉત્તર દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. અમિતભાઈ દક્ષિણ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. ક્લિયર કટ. પોઈન્ટ પહેલો પૂરો થયો. પોઈન્ટ નંબર 2, વેગની વ્યાખ્યા. ખૂબ સરસ. વેગની વ્યાખ્યા. વેગની વ્યાખ્યા શું કહેવાય? તો કે સ્થાનમાં થતા ફેરફારના દરને સ્થાનમાં થતા ફેરફારના સમય દરને અથવા તો ખાલી દર. સ્થાનમાં થતા ફેરફારના દરને તે પદાર્થનો વેગ કહી શકાય. વેગની વ્યાખ્યા કમ્પ્લીટ હોવી જોઈએ. ઓકે, તો સ્થાનમાં થતા ફેરફારના દરને તે પદાર્થનો વેગ કહી શકાય. ઓકે, તો વેગને વ્યાખ્યાયિત કરવું હોય તો વેગને v વડે દર્શાવશું, પણ પહેલા આપણે સૂત્ર બાંધી લઈએ. તો વેગ એટલે કંઈક આવું થયું, સ્થાનાંતર છેદમાં સમય. અને એક શબ્દમાં બોલવું હોય દોસ્તો તો સ્થાનમાં થતા ફેરફારના દર એને આપણે વેગ કહી શકીએ. ઓકે, સમયની સાપેક્ષે સ્થાનમાં ફેરફાર થવો જોઈએ. બીજો અર્થ સમયની સાપેક્ષે સ્થાનમાં ફેરફાર થવો જોઈએ, એને વેગ કહી શકાય. ઓકે, એકમની. હવે મિત્રો તમને સ્થાનાંતર મજબૂત આવડતું હોય તો તમારું કામ બની જાય. કારણ કે જુઓ, સ્થાનાંતર કેવી રાશિ હતી? સદિશ. આથી વેગ પણ સદિશ છે. ઓકે, હવે આ સૂત્ર બધાનું ક્લિયર થયું. ઓકે, વેગનો એકમ એની વાત કરી લઈએ. તો વેગને કેમાં આપણે માપી શકીએ? તો હવે એ દર વખતે આવે છે કે જો તમે સ્થાનાંતર કિલોમીટરમાં માપતા હોય, સમય કલાકમાં, અથવા તો સ્થાનાંતર મીટરમાં માપતા હોય, સમય સેકન્ડમાં માપતા હોય, અથવા તો સ્થાનાંતર સેન્ટીમીટરમાં માપતા હોય અને સમય તમે સેકન્ડમાં માપતા હોય, અથવા તો સ્થાનાંતર તમે મિલીમીટરમાં માપતા હોય અને સમય તમે સેકન્ડમાં માપતા હોય. આ વિવિધ એકમો આવી શકે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? યસ. ફરીથી સદિશ રાશિ છે. ઓકે, વ્યાખ્યા તો સિમ્પલ જ છે. સ્થાનમાં થતા ફેરફારના દરને તે પદાર્થનો વેગ કહી શકાય. સ્ક્રીનશોટ લઈ લો. ચાલો મિત્રો આગળ વધીએ. તો વેગ આપણને ખ્યાલ આવી ગયો. સ્થાનમાં થતા ફેરફારના દરને આપણે વેગ કહેશું. ઓકે, વેગ સદિશ રાશિ એ પોઈન્ટ પણ જોઈ લીધો. ત્યારબાદ વેગ ધન ભી હોઈ શકે, જવાબ ધન ભી આવી શકે.
ઋણ ભી હોઈ શકે અને વેગ શૂન્ય ભી હોઈ શકે. જ્યારે ઝડપ પાછું યાદ કરાવી દઉં, ઝડપ અદિશ રાશિ અને માત્ર મૂલ્ય, અને ઝડપ હંમેશા વાલા દોસ્તો ધન જ હોય. આ બહુ કામ આવશે જ્યારે આપણે આગળ ઉપર ચર્ચા કરીશું ત્યારે. ઓકે, હવે વેગના વિવિધ પ્રકાર હું સમજાવું. એમાં પેલો વેગ નિયમિત વેગ. ઓકે, નિયમિત વેગ કોને કહેવાય? કે જો કણના વેગનું મૂલ્ય અને દિશા બે સમાન રહે, બદલાવાનો જોઈએ. મૂલ્ય એટલું ને એટલું અને એની દિશા એટલી ને એટલી, તો એને નિયમિત વેગ કહેવાય. દાખલા તરીકે અહીંથી ફિઝિક્સ મેન નીકળ્યા. ઓકે, આ ભાઈનો વેગ આપી દીધો મેં 5 મીટર પ્રતિ સેકન્ડ વેગ. હવે જો એ સ્થાનેથી આ ભાઈ નીકળ્યા અથવા ઉગમ બિંદુથી અહીંયા પહોંચ્યા એ, ત્યારબાદ બી એ પહોંચ્યા, સૂર્યપથ પર ગતિ કરે. હવે એ પાસે પહોંચ્યા ત્યારે વેગ તો 5 મીટર પ્રતિ સેકન્ડ. દિશા કેમ છે? તો કે ધન x દિશામાં જાય છે. ભાઈ ધન x દિશામાં જાય. બી સ્થાને પહોંચ્યા તો મૂલ્ય તો 5 મીટર પ્રતિ સેકન્ડ જ છે. કઈ દિશામાં જાય છે? ધન x દિશામાં. તો મૂલ્ય અને દિશા બંને સમાન રહેવા જોઈએ, તો એ પદાર્થ અથવા તે કણ નિયમિત વેગથી ગતિ કરે છે. ઓકે, આ સીધી સુરેખ પથ પર જ ગતિ થવી જોઈએ. અહીંયા શું થવું જોઈએ? જો અહીંયા એક વસ્તુ આ શક્ય ત્યારે જ છે. હવે આ થોડું સમજજો તો. આ ઉગમ બિંદુ ફિઝિક્સ મેન નીકળ્યા 5 મીટર પ્રતિ સેકન્ડ ના વેગથી. ઓકે, એ પહોંચ્યા, કઈ દિશામાં જાય છે? ધન x દિશામાં. ઓકે, બી એ પહોંચ્યા, મૂલ્ય તો 5 મીટર પ્રતિ સેકન્ડ, કઈ દિશામાં જાય છે? ધન x દિશામાં. હવે અહીંથી એ પલટી મારે. પલટી એટલે પોતાની ગતિની દિશા ઉલટાવે. આમ તો ગયા, હવે અહીંથી આમ ઉલટાવે એટલે ફિઝિક્સ ભાઈ હવે આમ આવવા માંડ્યા. નથી સમજાણું? મૂલ્ય તો એટલું ને એટલું, ત્યારે મૂલ્ય તો એટલું ને એટલું 5 મીટર પ્રતિ સેકન્ડ, પણ હવે દિશા કેમ થઈ ગઈ સાહેબ? ઋણ x દિશામાં આવે છે. હવે તો ઋણ x દિશામાં આવે છે, તો હવે એ દિશા બદલાઈ ગઈ. જ્યારે નિયમિત વેગ શું કે મૂલ્ય અને દિશા બે સમાન રહેવા જોઈએ. આ ત્યારે જ શક્ય છે કે આપણો પદાર્થ સુરેખ પથ પર ગતિ કરે, સીધા પટ્ટા પર ગતિ કરે, પણ એ ત્યાંથી પલટી ન મારવું જોઈએ. પલટી મારી જશે તો દિશા બદલાઈ જશે, તો એ નિયમિત વેગથી ગતિ કરે તેમ કહી ન શકાય. તો ક્લિયર કટ થઈ ગયું. ફોર એક્ઝામ્પલ માટે આપ્યું, સમજવા માટે સ્ક્રીનશોટ લઈ લો. તો મિત્રો, અનિયમિત વેગ ત્યાર પછીનો સેક્શન, મતલબ કે વેગનો પ્રકાર. અનિયમિત વેગ કોને કહેવાય? તો કે જ્યારે વેગનું મૂલ્ય, કોઈ કણ ગતિ કરતો હોય ત્યારે વેગનું મૂલ્ય અથવા દિશા, વેગનું મૂલ્ય અથવા દિશા, એટલે એનો મતલબ શું? કે આ મૂલ્ય અચળ હોય, દિશા બદલાતી હોય, અથવા દિશા અચળ હોય, મૂલ્ય બદલાતું હોય, અથવા તો બંને બદલાતા હોય. ટૂંકમાં મૂલ્ય અચળ, દિશા બદલાય, અથવા દિશા અચળ, મૂલ્ય બદલાય, અથવા તો મૂલ્ય અને દિશા બે બદલતા હોય, તો એવા ત્યારે તે કણ અનિયમિત વેગથી ગતિ કરે તેમ કહી શકાય. ઓકે, એનું એક્ઝામ્પલ તમે જાતે બનાવી શકો. જોઈ લો. અહીંથી ફિઝિક્સ મેન નીકળ્યા. ઓકે, એ સ્થાને પહોંચ્યા, વેગ હતો 5 મીટર પ્રતિ સેકન્ડ. બી એ આવ્યા, ત્યાં અહીંયા 5 મીટર પ્રતિ સેકન્ડ નો વેગ હતો, અહીંયા આવ્યા એટલે 7 મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા શું થયું? વેગનું મૂલ્ય બદલાણું ને ભાઈ. દિશા તો કઈ છે? ધન x દિશા તરફ જ જાય છે ભાઈ. તો આ પેલો કેસ થયો કે મૂલ્ય બદલાય છે, દિશા અચળ છે, તો આ અનિયમિત વેગ કહી શકાય. અથવા તો બે બદલતા હોય. હવે અહીંથી પલટી મારે, માનો પલટી મારે એટલે હવે દિશા ચેન્જ થઈ ગઈ. પેલા ધન x માં જતા હતા, હવે ઋણ x માં જાય, અને મૂલ્ય બે એનું ચેન્જ થતું જાય. અહીંયા 1 મીટર પ્રતિ સેકન્ડ, અહીંયા 2 મીટર પ્રતિ સેકન્ડ, અહીંયા 3 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, તો અનિયમિત વેગથી ગતિ કરે તેમ કહી શકાય. તો અનિયમિત વેગ બધાને સમજાઈ ગયું? ઓકે. વેગ ધન હોઈ શકે, હા. વેગનો જવાબ ઋણ હોઈ શકે, હા. અને વેગ
શૂન્ય પણ હોઈ શકે. ઝડપ હંમેશા ધન જ રહેશે. ત્યારબાદ શબ્દ આવે છે સરેરાશ વેગ. આખી ટ્રીક છે આ પાઠમાં. બસ આ પાઠમાં આવું નાનું નાનું આવે છે, એ જે બધું સમજી લે એને ફિઝિક્સ ક્લિયર થઈ જાય. હવે આવે છે સરેરાશ વેગ. નોંધીએ, જેમ સરેરાશ ઝડપ જોઈ હતી એમ સરેરાશ વેગ, એવરેજ વેલોસિટી. બોલો, એવરેજ વેલોસિટી. ઓકે, વેગ છે એટલે સદિશ રાશિ છે ભાઈ, એને મૂલ્ય હશે અને દિશા પણ હશે. ઓકે, સરેરાશ વેગ એટલે શું? તો સરેરાશ વેગ એટલે કશું નહીં, સ્થાનાંતર. વ્યાખ્યા આપી દે. સ્થાનાંતર અને એ સ્થાનાંતર કટ કરવા માટે, સ્થાનાંતર અને તે કાપવા માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે, જેને પણ વી એવરેજ થી બતાવીશું અથવા એવરેજ. સમજાઈ ગયું? સરેરાશ ઝડપ તો આપણે ક્લિયર કરવાનું. સરેરાશ ઝડપ ને આ જ રીતે દર્શાવે, સરેરાશ વેગ ને આ જ રીતે દર્શાવે. પણ ચોથું ચેપ્ટર જ્યારે ભણશું ત્યારે તમને સદિશ ઉપર આખું ચેપ્ટર આવશે, ત્યારે એની મજા અલગ છે. અત્યારે તમારે ક્લિયર સરેરાશ વેગ એટલે એને મૂલ્ય અને દિશા છે, એટલું જ આ પાઠમાં ક્લિયર કરો. ઓકે, સરસ. સરેરાશ વેગ સૂત્ર વ્યાખ્યા ડિક્લેર થઈ ગઈ. તો હવે આપણે એની મેથેમેટિક્સ ગાણિતિક આપી દે. તો સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર. સ્થાનાંતર કેમ મળે તે તમને ખબર છે, છેદમાં સમયગાળો. હું એ ડિટેલમાં લખીશ, સ્થાનાંતર છેદમાં સમયગાળો. આ સરેરાશ વેગનું સૂત્ર છે. ઓકે ભાઈ, સ્થાનાંતર શોધતા આવડવું જોઈએ તો તમે સરેરાશ વેગ બનાવી શકો. સરેરાશ વેગ બી ધન, ઋણ, 0 હોઈ શકે. ઓકે, હવે એની અંદર આપણે આગળ પોઈન્ટ પાડીએ. હવે સરેરાશ વેગમાં કઈ રીતે કામ કરવું એ તમે જાણો છો. આને વધારે ડિટેલમાં સૂત્ર બનાવીએ તો સ્થાનાંતરનું સૂત્ર બધાને યાદ જ હોવું જોઈએ. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ઓકે, અને સમયગાળો શોધવો હોય તો ભી તમે જાણો છો, અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. આ રીતે પણ આપણે સ્થાનાંતર તો આવડે જ છે. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છેદમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. ઓકે, હવે હું અંતિમ સ્થાનને x2 વડે દર્શાવું, પ્રારંભિક સ્થાનને x1 વડે દર્શાવું, અંતિમ સમયને t2 વડે દર્શાવું અને પ્રારંભિક સમયને t1 વડે દર્શાવું, તો આ v એવરેજ યાની કે સરેરાશ વેગનું સૂત્ર થયું. ઓકે, તમને લખીને આપશે કે સરેરાશ વેગ. એ લોકો સરેરાશ ઝડપ કહેશે તો એ લખી દેશે કે આ સરેરાશ ઝડપ છે. ઓકે, તો x2 x1 છેદમાં t2 t1, જ્યાં x2 અંતિમ સ્થાન, x1 પ્રારંભિક સ્થાન, t2 અંતિમ સમય, t1 પ્રારંભિક સમય. આ એટલી વસ્તુ તમારી પાસે હશે તો તમને સરેરાશ વેગ પ્રાથમિક લેવલનો શોધતા આવડશે. ઓકે, અહીં સ્થાન છે, સ્થાનાંતર છેદમાં સમયગાળો. v એવરેજ ઇઝ ઇક્વલ ટુ x2 x1 ના છેદમાં t2 t1. એને તમે આમ ભી લખી શકો, ડેલ્ટા x. ડેલ્ટા x એટલે સ્થાનમાં થતો ફેરફાર. ડેલ્ટા x એટલે સ્થાનમાં થતો ફેરફાર, એને જ સ્થાનાંતર કહેવાય, ચેન્જ ઇન પોઝિશન. અને આને કહેશું ડેલ્ટા t, યાની કે સમયગાળો. ઓકે, આ સરેરાશ વેગની કહાની થઈ છે. જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. ચાલો મિત્રો આગળ વધીએ. તો સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ x2 x1 છેદમાં t2 t1, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છેદમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. સરેરાશ વેગ સદિશ રાશિ. હવે મેઇન વસ્તુ, આને સ્ટાર કરીને રાખજો. સરેરાશ વેગની દિશા હંમેશા સ્થાનાંતરની દિશામાં હોય છે. પોઈન્ટ અગત્યનો, સ્થાનાંતરની દિશામાં હોય છે. સ્થાનાંતર એટલે સ્થાનમાં થતા ફેરફાર. સ્થાનાંતરની દિશામાં જ, સ્થાનાંતર જે દિશામાં હશે
તે દિશામાં સરેરાશ વેગ હશે. ફરીથી બોલો, સરેરાશ વેગની દિશા હંમેશા સ્થાનાંતરની દિશામાં જ હશે. જે તરફ સ્થાનાંતર હશે તે દિશામાં સરેરાશ વેગ હશે. તો હવે સરેરાશ વેગ ની કામગીરી આપણે કામ કરીએ, આગળ દાખલા ધપાવીએ. તો સ્થાનાંતર છેદમાં સમયગાળો આ આપણું સૂત્ર છે. બેઝિકતાથી હું દાખલો લઉં છું. શરૂઆતમાં દાખલો સિમ્પલ લઈએ. ઓકે, વર્તુળાકાર માર્ગ બધાનું કમ્પ્લીટ છે. ત્રિજ્યા r છે. ઓકે, વિષમ ઘડી દિશામાં ગતિ કરે છે ફિઝિક્સમેન એ સ્થાનેથી. જોઈ શકો છો તમે, જોઈ લો. પેલા આને બી પોઈન્ટ આપી દઈએ, સી પોઈન્ટ અને ડી પોઈન્ટ. વિષમ ઘડી દિશામાં ફિઝિક્સમેન ગતિ કરે છે આ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર. ક્લિયર કટ? ઓકે, એ સ્થાન. હવે હું પ્રશ્ન પૂછું કે આ ભાઈ ફિઝિક્સમેન એક ભ્રમણ પૂરું કરે, ત્યારે ફિઝિક્સમેનનો સરેરાશ વેગ શોધો. ચાલો ટ્રાય કરો. હવે સરેરાશ વેગ માટે કેમ વિચારવું? પહેલી વખત હું કહી દઉં, સરેરાશ વેગનું સૂત્ર મનમાં આવવું જોઈએ. સ્થાનાંતર છેદમાં સમયગાળો, અથવા સમય લખો તો બી ચાલે, એમાં કઈ ખોટું નથી. એક ભ્રમણ પૂરું કરે ત્યારે મને ખબર પડે કે એક ભ્રમણ પૂરું કરે તો હવે 50 વખત થઈ ગયું. સ્થાનાંતર કેટલું? તો કે પ્રારંભિક સ્થાને 1 થયું, અંતિમ સ્થાને 1 થયું. એક ભ્રમણ દરમિયાન સ્થાનાંતર 0. તો હવે સરેરાશ વેગ સ્થાનાંતર 0 હોય, સમય તો 0 નહીં હોય ભાઈ. તમને એક ચક્કર પૂર્ણ કરવા માટે સમય માનો કે t સેકન્ડ લાગે તો ખરા જ ને, 0/t. આ તો હું વ્યવસ્થિત સમજાવું. તો 0/t એટલે 0. આ સરેરાશ વેગ મીટર પ્રતિ સેકન્ડ. સ્થાનાંતર આપણે મીટરમાં માપીએ. લો, આ સરેરાશ વેગ 0. એક ભ્રમણ પૂરું કરે ત્યારે સરેરાશ વેગ હંમેશા 0 રહેશે. ઓકે, સરેરાશ ઝડપ તો હવે આવડે ને ભાઈ. સરેરાશ ઝડપ કે તો કુલ અંતર છેદમાં કુલ સમય. એક ભ્રમણમાં કુલ અંતર કેટલું? 2πr/t. ઓકે, અચ્છા, આ મુદ્દો સમજાઈ ગયો સાહેબ. હવે બીજો મુદ્દો ધ્યાન આપો. એ થી ગતિની શરૂઆત કરે, એ થી બી એ ભાઈ પહોંચ્યા. એ થી બી, એ ટુ બી વિષમ ઘડી દિશામાં. હવે પૂછે એ ટુ બી માં, એ થી બી એ જવા માટે એને સમય લાગે છે t સેકન્ડ. એ તમને આપી દીધો સમય t સેકન્ડ. પૂછ્યું શું? સરેરાશ વેગ શોધો. ક્યાં ભાઈ? એ ટુ બી. શું પૂછ્યું? સરેરાશ વેગ. આવડી જશે? હા, સ્થાનાંતર શોધતા આવડવું જોઈએ. શોર્ટકટ વાપરીશ. ઓકે, એ ટુ બી એ ગયા, ત્રિજ્યા r છે. મારે તો સરેરાશ વેગનું સૂત્ર હજી બે વખત કહું. વિચારવાનું આમ હોય ફિઝિક્સ, સ્થાનાંતર છેદમાં સમયગાળો. મારી પાસે સ્થાનાંતર હોવું જોઈએ ક્યાંથી ક્યાં? એ ટુ બી. સ્થાનાંતર શોધવાનું સૂત્ર હવે પાયથાગોરસ ને એવું કંઈ નહીં. જો યાદ હોય તો 2r sin θ/2. મારી સાથે તૈયાર કરો. એ ટુ બી એ ગયા એટલે એંગલ 90 થાય. ઓકે, 90 મૂકી દઉં, કામ રજૂ કરું તો 2r sin થીટા કેટલો છે? 90 ડિગ્રી. થીટા 90/2 એટલે sin 45 ડિગ્રી. રેડિયનમાં ફેરવો તો π/4. sin 45 તમને આવડવી જોઈએ. 2r sin 45 1/√2 એટલે r√2. 2√2 કેન્સલ એટલે √2r. પાયથાગોરસ ને મૂકો હવે તડકે, ટ્રીક બનાવો. આ સ્થાનાંતર થઈ ગયું √2r. સ્થાનાંતર √2r. સમય તમને આપી દીધો t. જો તમને સ્થાનાંતર મતલબ કે ત્રિજ્યા હું તમને કહી દઉં ને મીટરમાં છે તો આનો એકમ મીટર, સમય સેકન્ડ. હાલો ભાઈ, ક્લિયર? યસ સાહેબ, મજા પડે છે. તો આ બધી મહેનત કરવી પડશે આ ચેપ્ટરમાં, પછી તમે ફિઝિક્સ સમજી શકશો. હવે મુસાફરી આવી A to C. ચાલો, A to C. સમય t સેકન્ડ. A to C. આ તો આવેલું અડધું ચક્કર પૂરવું. A to C અર્ધ વર્તુળાકાર પથ પૂરો કર્યો. ઓકે, અથવા તો એમ પણ કહી શકાય. પ્રશ્ન સરેરાશ વેગ શોધવાનો. સરેરાશ વેગ બરાબર
સ્થાનાંતર છેદમાં સમયગાળો, સમયગાળો t સેકન્ડ રજૂ કરેલો છે. ઓકે, સ્થાનાંતર કેટલું ભાઈ? અર્ધચક્રમાં. એ તો ગોખેલું હોવું જોઈએ. હવે વ્યાસ જેટલું 2r. હવે કોઈ શીખવાડે નહીં ભાઈ. 2r છેદમાં સમય t એકમ મીટર પ્રતિ સેકન્ડ. લો, થઈ ગયું એક એક મિનિટમાં દાખલાઓ. વાહ સાહેબ વાહ. હજી એક લઈ લો, ત્યાં પછી આપણો લેક્ચર ખતમ કરીએ. a to d ટાઈમ t. શું પ્રશ્ન પૂછ્યો? a to d સરેરાશ વેગ શોધો. સૂત્ર શું? સ્થાનાંતર છેદમાં સમય. 10 વખત તો હું બોલીશ. ઓકે, કામ ચાલુ કરીએ. a to d આ પ્રારંભિક સ્થાન, આ અંતિમ સ્થાન, આ પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન. અહીંયા જો અહીંથી આમ ગયા હો, ખૂણો કેટલો બનશે? 90 એંગલ 270, થીટા 270 ડિગ્રી અથવા 3π/2 રેડિયન. હવે એ તો હું કમ્પ્લીટ કરી નાખીશ, એ સમજાવવાનું નહીં આવે. ઓકે, સ્થાનાંતર જોઈએ ભાઈ, પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન. હવે તો તમને સૂત્ર જ મેં શોર્ટકટ નું આપી દીધું. સ્થાનાંતર પેલા શોધી લે. યસ, સૂત્ર 2r sin θ/2. કામ કરી શકો? હા. થીટા 270 ડિગ્રી મૂકવાની છે ભાઈ. 270 ભાગ્યા 2 કરીશું એટલે અટપટ્ટી આવશે, અટપટ્ટી આવશે, અટપટ્ટી આવશે, અટપટ્ટી આવશે. કારણ કે થીટા 270 છે, એને ભાગ્યા 2 કરશું એટલે તો કદરૂપી આવશે. પણ છતાં બી કદરૂપી નહીં આવે, ધ્યાન આપો. 2r ટ્રાય તો કરીએ ભાઈ. 2r થીટા 270 મૂકીએ છેદમાં 2 તો 2r sin 135 થશે ને ભાઈ? 135 થશે ને? હા, 270 ના અડધા 135. ઓકે, તો 135 ડિગ્રી પણ મેં તમને શીખવાડેલી છે. sin 135 ડિગ્રી. કરો, મહેનત કરો. મહેનત તો કરવી જ પડશે. ઓકે ભાઈ, 135 ને આપણે સોલ્વ કરવું. આમાં બધું આવશે, બેઝિક મેથેમેટિક્સ ને. ચાલો ભાઈ, તૈયાર થઈ જાઓ. sin 135 ડિગ્રી મારે સોલ્વ કરવી. શીખવાડ્યું ને? sin શું કરું ભાઈ? 90 વત્તા 90 માં કેટલા નાખું તો 135 થાય? 90 માં 45 નાખો ભાઈ. 90 માં 45 નાખો ભાઈ, 135 થઈ જશે. ઓકે, ચાલો બધું આમાં આવશે. હાલો ભાઈ, 90 ડિગ્રી વિધેય ભાઈ ચેન્જ થશે, પણ પેલા જોઈ લે 90 પ્લસ 45. 90 પ્લસ 45. હવે બધાનું કમ્પ્લીટ હોવું જોઈએ. બીજું ચરણ. બીજા ચરણમાં સાઈન ભાઈ કેવા રહેશે? તો કે ધન રહેશે. ઓકે, વિધેય ચેન્જ થઈ જશે. સાઈન નું cos 45. cos 45 મને આવડે છે, 1/√2. તો આનો અર્થ થયો 2r. પછી તમે પાયથાગોરસ થી પણ કરી શકો 2r, પણ આ ટ્રીક અગત્યની. છેદમાં √2 કેન્સલ, √2r. સ્થાનાંતર કેટલું થયું? a to d માં સ્થાનાંતર થયું સાહેબ √2r સમય t. પણ આ તો નવું જાણવા મળે, એ જ ફિઝિક્સ છે ભાઈ. ઓકે, 2r sin θ/2, થીટા 270 ભાગ્યા 2 એટલે 135. sin 135 તો આપને ડાયરેક્ટ ખબર નથી. sin 90 + 45 કર્યું. 90 + 45 પ્રથમ ચરણ જોઈ લઈએ કે 90 + 45 બીજું ચરણ. બીજા ચરણમાં sin ધન છે, 90 ડિગ્રીએ વિધેય ચેન્જ થશે. cos 45 1/√2. જવાબ કમ્પ્લીટ થઈ ગયો. ઓકે, આ રીતે તમે દાખલાની પ્રાથમિકતાની શરૂઆત કરી શકશો. આગળ આપણે દાખલાઓ વ્યવસ્થિત ગણીશું. ઓકે, જય શ્રી કૃષ્ણ.